કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણું બ્લોગ બધા મજામાં છે. જય મોરલી જય જગદીશ. તો આપણે છે ને એક અસલ મસ્ત મજાનું કામ કરવા આવ્યા છે. તો હું મારા પાર્ટનર બે આવ્યા છે મસ્ત મજાનું કામ કરવા, કારણ કે ડુંગર વિચારે આવ્યા છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને. આજે આવ્યા છે એમ સૈણ નાખવા, કારણ કે ઓલે વખતે આપણે ઓલે માતાજીનું ગુનો છે ત્યાં નાખી હતી. આજકાલ થોડુંક આપણે 1.5-2 કિલોમીટર સેટું થતું છે ને પાર્ટનર. તે પાર્ટનરને મેં કીધું હાલો ને આજે અહીંયા આપણે નાખીએ, અહીં બિચારા પશુ પક્ષી તો સૈણ નાખી આવી. હાલો ઉપાડ લઈ બાસ્કુ, ઉપાડ જા બાસ્કુ અહીંયા રહ્યું. એ ભગવાન માતાજી. હાલો ફરતો ડુંગર છે પહાડી ઇલાકામાં. પાર્ટનર કઈ જગ્યાએ નાખશું આપણે? અહીંયા ઓટા ઉપર નાખ દઈ. ઓટા ઉપર કરતા આમ હેઠું નાખી દઈએ તો વધારે સારું. હેઠું અને અહીંયા ઓટા ઉપર અહીંયા પંખી નાખો તો અહીંયા નાખી દઈએ. હું કહું છું ત્યાં નાખી દઈએ હાલે. એમ નહીં, થોડુંક થોડુંક આમાં વેરી અહીંયા છે ને આમાં વેરી નાખો તો હાલે. પાણી પાણી હિસ્સે અહીંયા નહીં અહીં કોઈ વસ્તુ માં છે ને અવેડો અવેડો છે અવેડો. પાણીનું કહેતા ભૂલી ગઈ પાર્ટનર, એક કેન ફરી લીધું. આ પાસે કુંડા નથી, વાં છે અવેડો ને ત્યાં પી આવે. આપણે એક દર્શન કરી આવી. આમાં લાકડા છો પાર્ટનર? લાકડા તો હોય ને, દૂનના લાકડા હોય ને યાર. હાલો હાલો, અમે બીક લાગે ડુંગરમાં. ના રે ના, છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે. હે માતાજી કૃપા રાખડા આમ જો તો મસ્ત મજાનું છે ભાઈ. સંપલ કાઢ નાખો પાર્ટનર. ચોમાહામાં લીલું હોય. હે ચોમાહામાં લીલું હોય ને, પણ અહીં ઉતાર નાખો. મેં તો વાં ઉતાર નાખ્યો. જય માં ખોડિયાર. અહીંયા પાણી ભઈ ગયા હતા, જુઓ તો. ને પાણી છે જ, વાયુ છે, વાય છે કે કૂવો છે કૂવો. ઓવો કો થોડો કોઈ ચોરસિયો ચોરસી કૂવો છે. એટલું પાણી હોય પણ હા આ ઘોર જંગલ છે. આ ગુનો છે ને માતાજીનો, ઘોર જંગલ જોઈ લ્યો. ખાયું પાણી હોય જ જો અહીંયા, એટલી માતાજીની દયા. જય ખોડિયારમાં. સાક્ષાત ખોડિયારમાં બેઠા હોય. જો ભેખડામાં મંદિર છે માતાજીનું. કોતરણ કામ જ ભેખડામાં છે. જુઓ ભેખડ ઉપર બનાવ્યું ને પાર્ટનર, પાણાની ભેખડની અંદર જોઈ લો કોતરણ કામ. હે જય માતાજી ખોડિયારમાં. રક્ષા કરજે મારી માં. લાઈટ બોર્ડ છે પણ લાઈટ નથી. હું તમે કહેતા હતા નવા નાખેલ છે, ઓલ ખેરા નહોતા હતા તો કહો, ઓલો વખતે નહોતા. ભેખડમાં મંદિર છે પાર્ટનર. ઝાડું એમાં જ નીકળ્યું છે તો કહો. આ ઢાકના ડુંગરમાં ઘણી એવી છે ને ઐતિહાસિક ઘટના, જેમ કે આપણે માતાજીના 3-4 તો એવી રીતના મંદિર છે, ગુના છે ખોડિયારમાંના. ઈ વિનાનું આપણે ગુફાઓ આવેલી છે પાંડવ કાળનું ને એવું બધું. આમાં ઘણું બધું ઐતિહાસિક છે કે જે જૂના જમાનાનું કે ઘણું આમાં ડુંગરમાં વસે. અને આ ઢાકનો ડુંગર ખાલી ઢાકનો ડુંગર નથી કહેવાતો, કારણ કે આમાં છે ને ઘણા ઐતિહાસિક છે. જે આપણે ઈસવીસન 7મી સદી દરમિયાન આમાં ખડકોથી કોતરીને આપણે જૈન ભગવાનની ગુફા, ભગવાન બૃહદની ગુફા, એવું બધું આમાં ઘણું બધું આવેલું છે. અને ખોડિયારમાંના ગુના તો આપણે છે ને નહીં હોય ને તો એ 4 થી 5 ગુના તો આપણે જોયેલા છે. આનો ઇતિહાસ બહુ મોટો છે. અને આ ગુફામાં છે ને પાર્શ્વનાથ, આદિનાથ અને શાંતિનાથની મૂર્તિઓ એ કે કોતરેલી છે. અને આલેશ પર્વતની ઉપર આપણે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે. લોકવાયકા મુજબ વનવાસ દરમિયાન પાંડુપુત્ર અર્જુને ત્યાં પૂજા પણ કરીએ છીએ, કે જ્યાં આપણે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર કહી છીએ ને ત્યાં પાંડુપુત્ર અર્જુને પૂજા કરી. અને આજે પણ ત્યાં અર્જુન સાથે જોડાયેલું બધું માણસો માને છે, કારણ કે ત્યાં ઘણું એનું એવું છે કે જે એને પૂજા કરી હતી. કોઈ એનો આ ચમત્કાર આથી આપણે ત્યાં હજી ગયા નથી, કારણ કે એ આપણે ઢાકે જવું પડે ડુંગરેશ્વર મહાદેવ જવું હોય તો. એટલે એકવાર આપણે અવશ્ય જાવું અને અહીંયા વિડીયો આપણે બનાવશું ને તમને દેખાડશું. જો આ છે આપણે ઢાકિયા ડુંગરનો ઇતિહાસ. તમને કેવો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવનવા વિડીયો તમને જોવા મળશે. હાલો પાર્ટનર, હવે જાવ ને. હાલો હાલો, જય ખોડિયારમાં. જય ખોડિયાર. આપણે શેણ નાખી દઈએ. હા, શેણ નાખી દઈએ આગળ. હાલો, શેણ શું પાર્ટનર નાખે છે ને હવે આપણે જવું છે ગામમાં, કારણ કે પલો વધી જાય આપણે બહુ, અને તડકો થઈ ગયો છે ધૂમ. અને ચોમાસામાં આવીને તો આમ બહુ વાંધો ન આવે.
અટાણે થોડુંક ઉજળ લાગે, કારણ કે કોઈ માણાનું કે ઝીણું કોઈ આમાં ન હોય, નકર તો એ આમાં માલધારીઓ આટા મારતા હોય, ઢોરને સરવતા હોય. હા ગીચ જંગલ છે એટલે હવે આપણે છે ને માતાજીનું નામ લઈને વયા જઈએ. નાખી જ દેજો ને વેરી દેવાનું, કોઈ ફરિયામાં વેરી આવો પાટના. આપણે છે ને આ બાજુ દીપડાની વાવડ હતા, અને જૂના વખતની છે ને અહીંયા અમારે એક પાણાની ખાયણી હતી. જુઓ અહીંયા આ ભૂખરી ને ભાંગેલ પાણા ને બધું છે. આગળ દેખાડું તમને પાણાની ખાયણ. એટલે અત્યારે તો બંધ છે, પણ પેલા જૂનામાં જૂની એક પાણાની ખાયણ અમારે છે ને ડુંગરમાં થઈ ગયો છે, એટલે હવે આપણે હેઠું નથી ઉતરવું. તમને અહીંથી દેખાડી દઈએ. જુઓ બેલું તો હજી જાજુ છો પાટના. ના નીકળતું જાજુ છે આમ. જુઓ પેલા નકર જુઓ એટલે તો અસલ છે. હા આ ઝાડની ખાઈણ કહેવાય અમારી. શેઠ વાં ઉધી છે. હાલો હવે જાઉં ને. હવે જાય ઘરે. હાલો આપણે ક્રિશભાઈ છે ને મસ્ત મજાની વસ્તુ લીવા છે. જાનીબેન રોટલી કરવા બેસી ગઈ અમારે. જાંબુ કર્મદાય કહેવાય ને જાંબુ કહેવાય, રાવણા કહેવાય. ગુજરાતીમાં રાવણા. ગુજરાતીમાં રાવણા હો. એક જગ્યાએ વાડીએ છે ને રાવણા જોઈ ગયા, થોડાક લઈ લીધા. આ લોકોને ખાવા. હાલો અમારા માજી છે ને રોટલી મિલ્યા ઘડવા. સીતારામને જય શ્રી કૃષ્ણ. હવદાયરાને રોટલી રોટલા ખાવ તો આવજો. ચાલો આપણે ને બજારે ગયા બજારેથી આપણે ઘરે આવીએ. ઘરે આવીને અમારે ઉદયભાઈ આવી આઈટી છે, કારણ કે છે ને જોવું. હેલો ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે આવી ગયા છીએ. તો ને આપણે ઘરે કોક આવ્યું છે. હે આપણે ઘરે મહેમાન આવી ગયા. ખબર છે, ગાડી બાયણે જોઈ. 5 થઈ ગયા અને આજે આપણે આવ્યા છે ઘરે મહેમાન. પરસોત્તમ મહિનો છે ને આપણે જમીએ. હવે આપણે એક ચાલુ છે એટલે હવે આજનો વિડીયો આપણે અહીં ખતમ કરી. જય માતાજી. ફરી આવતીકાલે નવા વિડીયો સાથે રસપુરી ખાવો હોય તો આવી જાઓ બધા. નવરાય ખાવા. હા રસપુરી બનાવવા છે. જો હમણાં કોઈને ખાવો હોય તો હાલો બનાવી નાખો તમને મસ્ત મજાનો. હાલો હે ભેગા આવી જાય તો વેચ દે ની દુપા ત્યાં. હા એ ઓનલાઈન છે, ઓનલાઈન છે, નકર આમ લાઈન નો થાય. હવે હું છે પણ પાટના મને મજા આવે પાટના હજી ઉતાર્યા મારો કોઈ